હું અહીંયા એ જ યાદ કરાવવા જતો હતો. કિંજલ દવેનો જે કિસ્સો થયો ત્યારે આ જ રીતે સમાજે બહુ જ ગુસ્સો વ્યક્ત કર્યો અને પછી એવું કહ્યું કે કિંજલને અમે સમાજની નાત બહાર મૂકીશું. ત્યાં સુધી કિંજલનું કોઈ રિએક્શન નહોતું આવ્યું. પણ જ્યારે કિંજલ દવેના પિતા ઉપર વાત આવી ત્યારે કિંજલ દવેએ વિડીયો બનાવીને કહ્યું હતું કે ભાઈ મારા પિતા વિરુદ્ધ હું નહીં સાંભળી લઉં, ચાહે મારે સમાજથી બહાર રહેવું પડે તો. અને પછી થયું એવું કે સમાજથી બહાર થઈને કિંજલ અત્યારે પોતાની લાઈફ સરસ રીતે જીવી રહી છે. એ જ રીતે આરતી સાંગાણીમાં પાટીદાર સમાજે વિરોધ કર્યો. થોડા દિવસ એ વિરોધ ચાલ્યો અને પછી અગેન ઘીના ખામમાં ટ્વીટ કરી ગયું. આરતી અને એના હસબન્ડ અત્યારે બધા જ એમના અપડેટ્સ મૂકી રહ્યા છે સોશિયલ મીડિયા પર અને લોકો સુધી એ મેસેજ આપી રહ્યા છે કે તમે અમારો વિરોધ ભલે કર્યો, અમે અમારી જિંદગી જીવી રહ્યા છીએ. અહીંયા જીવરાજભાઈ તમે સરસ મુદ્દાઓ કીધા કે આ સમાજ ભોળો છે. ક્યાંક કિંજલ બહાર આવીને ફરીથી એક નિવેદન એવું નહીં કરે કે ભાઈ મારા મમ્મી પપ્પાને વિરુદ્ધ જ્યારે જીવરાજભાઈ બોલ્યા કે ભાઈ એના પપ્પાએ ધ્યાન ન રાખ્યું કે એમણે સંસ્કાર ન આપ્યા તો મને કઈ જ પરવા નથી અને હું મારી રીતે જિંદગી જીવીશ, તો એ સમાજ માટે નીચા જોણું નહીં થાય જ્યારે સમાજની સામે સમાજની દીકરી બોલશે ત્યારે? નહીં, હું ક્યારેય કોઈના વિરુદ્ધની વાત નથી. હું એ મુદ્દાથી વાત કરી છે કે સમાજમાં આજે સમાજની ડિબેટમાં અમારે ક્યારે બેસવું પડે છે? તમે અમને કેમ બોલાયા છે? જ્યારે મા બાપ જેનું ધ્યાન પૂરું નથી રાખતા, એ એટલા માટે કહું છું, દરેક મા બાપને કહું છું કે દરેક મા બાપોએ પોતાની દીકરીનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે ભણવા મૂકીએ છીએ ત્યારથી કે આપણી દીકરી શું કરે છે, ક્યાં જાય છે, એ બાબતેનું પૂરું ધ્યાન. અને બીજી વાત એ કરવી છે કે હું પણ માનું છું કાયદો કાયદાનું કામ કરે છે. દરેકને લોકશાહીમાં જીવવાનો હક છે, દરેક પોતાની રીતે સ્વતંત્ર જીવી શકે છે. પણ અમારો સમાજ પરંપરાથી જીવે છે, અમારા વડીલોના જે સંસ્કારો છે અને અમારા સમાજનું બીજા સમાજમાં આંતરલગ્ન થાય એવું નહીં, પણ અમારે પણ બીજી સમાજમાંથી દીકરી આવે એને પણ અમે સ્વીકારતા નથી. એ અમે કોઈને એવું યુવાનોને એવું પણ નથી કહેતા કે તમે ઉશ્કેરણી કરીને કોઈની સાથેનો. પણ અમારો તો મુદ્દો એ છે કે સમાજનો મુદ્દો લઈ નીકળે. અને મારું તો સંગઠન જ વિહોતર ગ્રુપ છે, જેને વિહોતર એટલે 20+100+13 વિહોતેર 133 શાખના માટે સમાજના કલ્યાણ અર્થે અમે કામ કરીએ છીએ. મેં તો તમને એ પહેલા પણ કીધું કે મારા કેટલા કાર્યક્રમોમાં આ દીકરી ફ્રી ઓફમાં સેવા આપી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.